નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંગ્રેજી વિષયની તારીખ 20/1/2024ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેનું જે પ્રશ્ન બેંક છે, ઓરિજિનલ પ્રશ્ન બેંક, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર અને આપણા આ જે ચેનલ છે યુટ્યુબ ચેનલ તેના ઉપર મુકાઈ ચૂકી છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ધોરણ 6ની જે અંગ્રેજી અને ગણિત બંને વિષયની એકમ કસોટીઓ છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય, સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ, તો અહીંયા તમને જે નંબર આપેલો છે 70 46 22 22 54 આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરીને, કોલ કરીને, સંપર્ક કરીને માત્ર 20 રૂપિયાની અંદર આ સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકશો। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 6ની અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રની ક્વેશ્ચન બેંક જે છે જાન્યુઆરી 2024ની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલો ફકરો વાંચી અને તેને આધારે પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 5 માર્ક્સ છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા સર્વપ્રથમ આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે। આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી કેટલાક પ્રશ્નો। પહેલો સવાલ, વેર ડીડ ધ પેરોટ લીવ, એટલે કે પોપટ ક્યાં જીવતો હતો? તો પેરોટ લીવડ ઇન અ કેજ ઇન મીનાઝ હાઉસ, એટલે કે મીનાના ઘરે પાંજરામાં। ડીડ ધ પેરોટ વર્ક ફોર ફૂડ, એટલે કે પેરોટ જે છે તે ખોરાક માટે કામ કરતો હતો? તો જવાબ આવશે ન હતો, પેરોટ ડીડ નોટ વર્ક ફોર અ ફૂડ। ત્રીજું, વાય વોઝ ધ પિજિયન નોટ રેડી ટુ ગો ઇન ટુ ધ પેરોટ્સ કેજ? તો આન્સર આવશે, પિજિયન વોઝ નોટ રેડી ટુ ગો ઇન ટુ ધ પેરોટ્સ કેજ બીકોઝ હી વોઝ હેપી આઉટસાઇડ ધ કેજ, તે પાંજરાની બહાર ખુશ હતું। ત્યાર પછી ચોથો સવાલ, ધ પેરેટ વોઝ હેપી ઇન ધ કેજ, પોપટ જે છે તે પાંજરામાં ખુશ હતું? ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? તો જવાબ આવશે ફોલ્સ। ફાઇન્ડ ધ અપોઝિટ વર્ડ ફોર સેડનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ, સેડનેસ માટેનો જે અપોઝિટ વર્ડ છે તે લખવાનો છે, તો જવાબ આવશે હેપીનેસ। મિત્રો, તારીખ 20/1/2024ના રોજની ધોરણ 6ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। તો જરૂરથી તેનો સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી વિડીયો ઉપર મુકાઈ ચૂક્યું છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય અંગ્રેજી વિષયની, તો 70 46 22 22 54 અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા તમે જોશો તો બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે, ધ્યાનપૂર્વક વાંચવાનો છે। જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, વેન ડીડ અંકિત એન્ડ હિઝ ફ્રેન્ડ ગો ટુ ધ સર્કસ? તો જવાબ આવશે, અંકિત એન્ડ હિઝ ફ્રેન્ડ વેન ટુ ધ સર્કસ લાસ્ટ સન્ડે। બીજું, ડીડ ધ એલિફન્ટ કાઉન્ટ ધ બોલ? તો જવાબ આવશે ન, તો એલિફન્ટ ડીડ નોટ કાઉન્ટ ધ બોલ। ત્યાર પછી એમાં આપ્યું છે કે ઇટ વોઝ અપ્પુ ધ મંકી હુ કાઉન્ટેડ ધ બોલ્સ। ત્રીજું, વાય વેર અંકિત એન્ડ હિઝ ફ્રેન્ડ સરપ્રાઇઝ? તો અંકિત એન્ડ હિઝ ફ્રેન્ડ વેર સરપ્રાઇઝડ ટુ સી પપ્પુ ધ ટાઈગર બીકોઝ હી વોઝ જમ્પ્ડ થ્રુ અ બર્નિંગ રિંગ। ત્યાર પછી ચોથું, ધે સો અ બર્ડ ઇન ધ સર્કસ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ। પાંચમું, ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર કોપી ફ્રોમ ધ પેરેગ્રાફ? તો એનો સમાનાર્થી શબ્દ થશે ઇમિટેટ। ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે આપણને, ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે। જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, હાઉ મેની બોટલ ઓફ વોટર કેન કેમલ ડ્રિંક એટ અ ટાઈમ? તો અ કેમલ કેન ડ્રિંક 200 ml બોટલ ઓફ વોટર એટ અ ટાઈમ। બીજું, કેન અ કેમલ ઇટ થોર્ન્સ? તો જવાબ આવશે યસ, અ કેમલ કેન ઇટ થોર્ન્સ। ત્રીજું, હાઉ કેન અ કેમલ વોક ઓન ધ હોટ સેન્ડ? અ કેમલ કેન વોક ઓન ધ હોટ સેન્ડ બીકોઝ ઇટ હેઝ thick and padded feet that are not burned by the hot sun. A camel store food in the stomach, true or false? તો જવાબ આવશે false। ત્યાર પછી પાંચમું, find out one word for a period of 2 weeks from the paragraph? તો જવાબ આવશે fortnight। ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપણને આપેલો છે, જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે। જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, વેર વોઝ ગીતા ગોઈંગ? તો ગીતા વોઝ ગોઈંગ ટુ સ્કૂલ। બીજું, ડીડ ગીતા નો સ્વિમિંગ? તો જવાબ આવશે યસ, ગીતા ન્યૂ સ્વિમિંગ। ત્રીજો સવાલ, વાય ડીડ ઓલ પ્રેઝ ગીતા? તો ગીતા વોઝ પ્રેઝડ ફોર હર કવરેજ એન્ડ ક્વિક એક્શન ઇન rescuing શ્યામ ફોર ધ પોન્ડ। ત્યાર પછી ચોથું, શ્યામ સેવ્ડ ગીતા, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ।
પાંચમું, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ફાસ્ટ ફ્રોમ પેરેગ્રાફ. તો ફાસ્ટનો સિમિલર વર્ડ થશે ક્વિકલી. ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપણને આપ્યો છે, ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે. જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ. વોટ વોઝ અર્ચના થિંકિંગ? તો અર્ચના વોઝ થિંકિંગ ટુ મેક સમથિંગ ડિલિશિયસ ઓન ધેટ ડે. બીજું, ડીડ અર્ચના ગેટ અ રેન્ક ઇન ધ કુકિંગ કોમ્પિટિશન? તો જવાબ આવશે યસ, અર્ચના ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કુકિંગ કોમ્પિટિશન. ત્રીજું, વિચ ઇન્ગ્રેડિયન્ટ્સ ડીડ અર્ચના યુઝ ટુ મેક અ બાટી? તો અર્ચના યુઝ વોલ વ્હીટ ફ્લોર, સેમોલિના, બેસન ગ્રામ, ઓઇલ, સોલ્ટ એન્ડ વોટર ટુ મેક અ બાટી. ફર્સ્ટ શી ટુક ઘી, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. પાંચમું, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ટેસ્ટી ફ્રોમ ધ પેરેગ્રાફ? તો જવાબ આવશે ગ્રેટ ટેસ્ટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2. અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલો કોઈ પણ એક ફકરો વાંચી ઉદાહરણ પ્રમાણે 5 પ્રશ્ન અને જવાબ લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો ફકરો આપણને આપ્યો છે, સંજના, કવિતા એન્ડ તૃપ્તિ આર ફ્રેન્ડ, ઓલ ઓફ ધેમ કેન સિંગ અ સોંગ, ઓનલી તૃપ્તિ કેન સ્પીક ઇંગ્લિશ, નો વન કેન પ્લે ક્રિકેટ. તો ક્વેશ્ચન્સ, કેન સંજના સિંગ અ સોંગ? તો જવાબ આવશે યસ, શી કેન. કેન કવિતા સ્પીક ઇંગ્લિશ? તો જવાબ આવશે નો, શી કાન્ટ. ત્રીજું, કેન તૃપ્તિ પ્લે અ ક્રિકેટ? તો જવાબ આવશે નો, શી કાન્ટ. કેન એની ઓફ ધેમ પ્લે ક્રિકેટ? તો જવાબ આવશે નો, નો વન ઓફ ધેમ કેન પ્લે ક્રિકેટ. પાંચમું, હુ કેન સ્પીક ઇંગ્લિશ અમોંગ સંજના, કવિતા એન્ડ તૃપ્તિ? તો જવાબ આવશે ઓનલી તૃપ્તિ કેન સ્પીક ઇંગ્લિશ. ત્યાર પછી આપણે જોઈએ બીજો પેરેગ્રાફ. અહીંયા આપણને આપ્યું છે કે રમેશ, ભાવેશ એન્ડ સુરેશ આર ફ્રેન્ડ્સ, ઓલ કેન સ્પીક હિન્દી, નો વન કેન સ્વિમ ઇન અ રિવર, ઓનલી સુરેશ કેન પ્લે ચેસ. તો પહેલું, કેન રમેશ સ્પીક હિન્દી? તો જવાબ આવશે યસ, હી કેન. બીજું, કેન ભાવેશ સ્વિમ ઇન ધ રિવર? તો જવાબ આવશે નો, હી કાન્ટ. ત્રીજું, કેન સુરેશ પ્લે અ ચેસ? તો જવાબ આવશે યસ, હી કેન. ચોથું, કેન એની ઓફ ધેમ સ્વિમ ઇન ધ રિવર? તો જવાબ આવશે નો, નન ઓફ ધેમ કેન સ્વિમ ઇન ધ રિવર. ત્યાર પછી પાંચમું, હુ અમોંગ રમેશ, ભાવેશ એન્ડ સુરેશ કેન પ્લે ચેસ? તો ઓનલી સુરેશ કેન પ્લે ચેસ. ચાલો ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ તો પેરેગ્રાફ. અહીંયા આપણને કહ્યું છે કે કવિતા, ગીતા એન્ડ સવિતા આર સિસ્ટર, ઓનલી કવિતા કેન કુક રોટી, ઓલ કેન મેક અ ટી, નો વન કેન કુક અ પાસ્તા. એમાં પહેલું, કેન કવિતા કુક રોટી? તો જવાબ આવશે યસ, શી કેન. બીજું, કેન ગીતા મેક અ ટી? તો જવાબ આવશે યસ, શી કેન. ત્રીજું, કેન સવિતા કુક અ પાસ્તા? તો જવાબ આવશે નો, શી કાન્ટ. ચોથું, કેન એની ઓફ ધેમ કુક અ પાસ્તા? તો જવાબ આવશે નો, નો વન ઓફ ધેમ કેન કુક અ પાસ્તા. પાંચમું, હુ અમોંગ કવિતા, ગીતા એન્ડ સવિતા કેન મેક અ રોટી? તો ઓનલી કવિતા કેન કુક રોટી. ત્યાર પછી ચોથું, તો અહીંયા તમે જોશો તો મિતેશભાઈ ઇઝ અ કવન્સ ફાધર, દેવજીભાઈ ઇઝ મિતેશભાઈઝ ફાધર, મિતેશભાઈ એન્ડ દેવજીભાઈ આર કાર્પેન્ટર, they can make a furniture but Kavan cannot. Kavan is a cricketer, he can play cricket but Miteshbhai and Devjibhai cannot. All can read Gujarati. જોઈએ એમાં પહેલો સવાલ, ઇઝ મિતેશભાઈ કવન્સ ફાધર? તો જવાબ આવશે યસ, મિતેશભાઈ ઇઝ કવન્સ ફાધર. બીજો સવાલ, ઇઝ દેવજીભાઈ મિતેશભાઈઝ ફાધર? તો જવાબ આવશે નો, દેવજીભાઈ ઇઝ નોટ મિતેશભાઈઝ ફાધર. અહીંયા આવશે નોટ, ખાસ ધ્યાન રાખજો. ત્રીજું, વોટ ઇઝ મિતેશભાઈ એન્ડ દેવજીભાઈઝ પ્રોફેશન? તો ધે આર કાર્પેન્ટર, ધે કેન મેક અ ફર્નિચર. ચોથું, કેન કવન મેક અ ફર્નિચર? તો જવાબ આવશે નો, કવન કેન નોટ મેક અ ફર્નિચર. ઇઝ કવન અ ક્રિકેટર? તો જવાબ આવશે યસ, કવન ઇઝ અ ક્રિકેટર, હી કેન પ્લે ક્રિકેટ. ત્યાર પછી જોઈએ પાંચમો પેરેગ્રાફ. અહીંયા છે પહેલો સવાલ, હુ ઇઝ નયન્સ ફ્રેન્ડ? તો નિરાલી ઇઝ નયન્સ ફ્રેન્ડ. હુ ઇઝ નિરાલીઝ સિસ્ટર? તો નંદિની ઇઝ નિરાલીઝ સિસ્ટર. કેન નયન knit a sweater? તો જવાબ આવશે યસ, નયન કેન knit a સ્વેટર. કેન નિરાલી knit a sweater? તો જવાબ આવશે નો, નિરાલી કેન નોટ knit a sweater. પાંચમું, કેન ઓલ ઓફ ધેમ ડેકોરેટેડ ધ હાઉસ? તો આન્સર આવશે યસ, ઓલ ઓફ ધેમ કેન ડેકોરેટ ધ હાઉસ. ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 તરફ આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે નીચે આપેલ વસ્તુઓ બનાવવાની પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવીને પ્રક્રિયા ફરીથી લખો. એમાં મેકિંગ અ ટી, ચા બનાવવાની જે પ્રક્રિયા છે તેને આપણે લખવાની છે. તો આ પ્રમાણે જવાબ લખી શકીએ. જો મેકિંગ અ ટીમાં, બોઇલ વોટર ઇન અ પોટ, એડ સુગર એન્ડ ટી પાવડર, એડ મિલ્ક એન્ડ બોઇલ ઇટ until a bubble starts to rise. When the milky shade change into the brown shade, tea is ready. Turn off the gas and strain tea in a cups. ચાલો ત્યાર પછી મેકિંગ અ લેમન ટી, એટલે કે લેમન ટી બનાવવાની પ્રોસેસ આપી છે અને વાક્યો આડાવડા થઈ ગયા છે. તો આન્સર કંઈક આ પ્રમાણે આવશે. જો, હીટ વોટર ઇન અ પેન, once the water comes to a boil, simmer the heat, and tea leaves and let them steep
for a minute. Stain the tea in a serve cup. Add lemon juice and honey. Stir it well. Serve immediately. ચાલો ત્યાર પછી ત્રીજું છે મેકિંગ અ મેંગો જ્યુસ. તો એમાં આ પ્રમાણે આવશે. જો peel ripe mangoes and cut them into a small pieces. Add the mango pieces to the blender with some water. Pour a mango juice into the glass. Add sugar and few ice cubes. Blend everything until the juice is smooth. ચાલો ત્યાર પછી ચોથું છે મેકિંગ અ ચપાટી. તો જોઈએ એના આન્સરો. ટેક અ wheat flour, add a pinch of salt, mix everything. Add a teaspoon of oil and make a soft dough. Add a water little by little and mix slowly. Knead the dough at least for 5 minutes. Make a small balls and rolls them using a flour. Cook them for very seconds. Flip and cook other side too. ત્યાર પછી છે મેકિંગ અ ખીચડી. તો ખીચડી બનાવવા માટેની જે પ્રોસેસ છે તે આ પ્રમાણે આવશે. જો ટેક અ રાઈસ એન્ડ મૂંગ દાળ ઇન અ બાઉલ. વોશ ધેમ ઇન અ વોટર. Drain and transfer them to pressure cooker. And turmeric powder, oil, water and salt. Close the pressure cooker and cook for a 4 whistle. Turn off the flame and let the steam pressure comes down naturally. And ghee and mix well. Your khichdi is ready. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4. કૌંસમાં આપેલા શબ્દની મદદથી નીચેના સંવાદ પૂર્ણ કરો. ચાલો તો પહેલો સંવાદ અહીંયા આપણને કૌંસમાં થેન્ક યુ, ઓફકોર્સ, વેલકમ, ગુડ મોર્નિંગ, વિલ યુ પ્લીઝ વગેરે જેવા શબ્દો આપેલા છે. તો એના ઉપરથી પહેલો સવાલ. રીના સેઝ ગુડ મોર્નિંગ સર. રાકેશ સેઝ ઓ રીના ગુડ મોર્નિંગ, વોટ્સ ધ મેટર? રીના સેઝ સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ બ્લેન્ક પેપર? Rakesh says, of course, here they are. Rina says, thank you, sir. Rakesh says, welcome. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સંવાદ. સોરી, ઓફકોર્સ, ઇટ્સ ઓકે, ગુડ મોર્નિંગ, થેન્ક યુ વગેરે આપણને કૌંસમાં આપ્યું છે. શિવાની સેઝ ગુડ મોર્નિંગ રાધિકા. રાધિકા સેઝ ગુડ મોર્નિંગ. શિવાની સેઝ મે આઈ ટેક યોર પેન? રાધિકા સેઝ ઓફકોર્સ યુ મે. શિવાની સેઝ થેન્ક યુ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ મે આઈ ટેક યોર બુક? Radhika says, sorry, I am reading it now. Shivani says, it's okay. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું. Nice, will you please give me? It is a save in my laptop. Sorry, good afternoon, of course. Kavya says, good afternoon, Ketan. Ketan says, good afternoon. Kavya says, is your typing work ready? Ketan says, yes, it is a save in my laptop. Kavya says, nice, send me the file. Ketan says, but I don't have a pen drive. Will you please give me your pen drive? Kavya says, of course, here it is. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું. Thank you, will you please? Hello, of course, why not? Reshma says, hello, Sweta. Sweta says, hello, Reshma. Reshma says, I am making a rangoli. Will you please give me a white color? Sweta says, of course, here you are. Reshma says, if you don't mind, can you please send your daughter to help me? Sweta says, why not? Reshma says, thank you. ત્યાર પછી આપણે જોઈએ પાંચમું. Why not? Can I see it? Welcome. Thank you. I am fine. Mamta says, how are you, Mittal? Mittal says, I am fine. Mamta says, look, here is my new pen. Mittal says, can I see it? Mamta says, of course. Mittal says, thank you. Mamta says, may I use your pencil? Mittal says, why not? Here it is. Mamta says, thank you. Mittal says, welcome. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3. લીટી દોરેલા શબ્દોના સ્થાને સાચા શબ્દ લખી અને વાક્ય ફરીથી લખો. એમાં પહેલું, ઇટ વોઝ અ વેરી હાઈ માઉન્ટેન. તો ઇટ વોઝ વેરી હાઈ માઉન્ટેન. HI હાઈ છે એની જગ્યાએ HIGH હાઈ એટલે કે ઊંચું આવશે. હિઝ હાઇટ ઇઝ 5 ફીટ. તો અહીંયા ફીટ જે છે FEET ફીટ આવશે. ત્રીજું, ઇટ વોઝ એન એન્શિયન્ટ ટેલ. તો અહીંયા એન્શિયન્ટ ટેલ જે છે એની જગ્યાએ અહીંયા ટેલ આવશે, TALE ટેલ. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, TALE ટેલ આવશે. ઇટ વોઝ એન એન્શિયન્ટ ટેલ, TALE ટેલ. ચોથું, અવર પ્રિન્સિપલ ગેવ અ સ્પીચ. તો અહીંયા પ્રિન્સિપલ જે છે એનો સ્પેલિંગ આ રીતે આવશે, PRINCIPL, પ્રિન્સિપલ. માય બર્થ ડેટ ઇઝ 18th December. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું, આઈ રેડ અ બુક યસ્ટરડે. તો રેડનું થશે RED, રેડ. શી વોન્ટેડ ટુ બી અ ડોક્ટર. તો BEEBનું થશે BE. હર સન ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તો સનનું થશે SON, સન. ઇટ વોઝ ધ થર્ડ એડિશન. તો એડિશનમાં EDTION, એડિશન બુક. થ્રો, હી થ્રો ધ બોલ. તો થ્રોનું THROW, થ્રો. ત્યાર પછી આઈ હેઝ અ 2 ચોકલેટ. તો 2નું TWO2 થશે. ધ વોલ વોઝ ઓવર અ ક્રાઉડેડ. તો વોલનું થશે HALL, હોલ, હોલ ક્રાઉડેડ. મનુ સો 2 લાયન્સ. તો મનુ સો SAW, સો 2 લાયન્સ. ધ વેધર વોઝ ક્લીન.
તો વેધરમાં WHEATHER વેધર, વેધર વોઝ ક્લીન. શી વુડ લાઇક ટુ બ્લેક કલર, તો શી વુડ લાઇક બ્લેક કલર્સ. ચાલો ત્યાર પછી જોઈએ આગળ. અ કાવ હેઝ અ 4 લેગ, તો 4માં આવશે FOUR 4. ત્યાર પછી આઈ સો અ પ્લેન ફ્લાઇંગ ઇન ધ સ્કાય, પ્લેન PLANE પ્લેન. રોઝી બોટ અ ન્યૂ બેટ ટુ પ્લે અ ક્રિકેટ, તો બેટનો સ્પેલિંગ થશે BAT બેટ. હિના વોન્ટ્સ ટુ અર્ન મની, અર્નમાં આવશે EARN અર્ન. ધેન શી ટુક અ પીસ ઓફ પેપર, અહીંયા પીસનો સ્પેલિંગ આવશે PIECE પીસ. મિત્રો આપણે તારીખ 20/1/2024ના રોજની ધોરણ 8ની ગુજરાતી અને અંગ્રેજી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. PDF ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. આ PDF જો છે તમારે WhatsApp પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. ત્યાર પછી 5મું યુ આર રાઇટ, તો રાઇટની જગ્યાએ આવશે RIGHT રાઇટ. શી લાઇક્સ ટુ મીટ ન્યૂ પીપલ, તો ન્યૂમાં NEW ન્યૂ આવશે. સેન્ડ મી અ મેલ, મેલમાં આવશે MIAL મેલ. યોર રોલ નંબર ઇઝ 19, તો રોલમાં ROLL રોલ આવશે. શી ડઝન્ટ સ્ટીલ એનીથિંગ, સ્ટીલમાં STAL સ્ટીલ એટલે કે ચોરી કરવી થશે. મિત્રો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે. તેમજ આ સમગ્ર સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો માત્ર ને માત્ર 20 રૂપિયા કિંમત છે, તમે પે કરી અને સંપૂર્ણ PDF મેળવી શકો છો, જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે.